નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળમાં સ્વાદ રેસ્ટોરન્ટ અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ પ્રમુખ મીનાબા જાદવની મુલાકાત માટે પધારેલા કથાકાર રમેશભાઈ શુકલને મીનાબા જાદવને આશીર્વાદ આપ્યા। તાજેતરમાં ગીર સોમનાથમાં પધારેલા કથાકાર રમેશભાઈ શુકલ કાલ ભૈરવ પાલીતાણાવાળા સ્વાદ રેસ્ટોરન્ટ પર પધાર્યા હતા અને નવનિયુક્ત ટીમ મોદી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા જાદવ, એક્સ આર્મી મેન મુકેશસિંહ ઝાલા સાહેબ અને સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી, જેમાં મીનાબા જાદવની કાર્યશૈલીને બિરદાવી કથાકાર રમેશભાઈ શુકલ દ્વારા આશીર્વાદ આપ્યા। આ અવસરે ગુજરાત પ્રદેશ ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી મીનાબા જાદવ દ્વારા કથાકાર રમેશભાઈ શુકલ કાલ ભૈરવનું સોમનાથ મહાદેવ સ્મૃતિચિહ્ન ફોટો આપી સન્માન કર્યું। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર સેવા। આ દેશમાં નારી તું નારાયણી ભગવાન રામથી માંડીને રામવાળો થઈ ગયો સૌરાષ્ટ્રમાં બારવટીઓ। એના જીવનમાં તમે નજર કરો સાહેબ, તો જ્યાં જ્યાં મર્દ પાછા પડ્યા ત્યાં મહિલાઓએ જ કામગીરી આપી છે। હમણાં જે ઓપરેશન સિંદૂર સાહેબે શરૂ કરાવ્યું એમાં પણ મહત્ત્વની ભૂમિકામાં અમારી લાડકી બે દીકરીઓ, એક સોફિયા કુરેશી અને એક વ્યોમિકા સિંહ। લાખો સલામ ઉनको જો મર કે જી ગए, એના જ નામો મરે છે। દેશ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે, રાષ્ટ્ર માટે જે કામ કરે છે એનું લોકો યાદ કરે છે। 22 વર્ષનો યુવાન હમીરજી ગોહિલ લગ્નના બીજે દિવસે સોમનાથ માટે કપાય, એ બોલવું સારું છે, બાકી કરી બતાવવું અઘરું છે। તો મીનાબેનને ખૂબ ખૂબ મારા હૃદયની શુભકામના આપું છું। ખૂબ રાષ્ટ્રભક્તિનું કાર્ય કરે, સમાજ સેવાનું કામ કરીએ અને સતીકુંવર ટ્રસ્ટના એ અધ્યક્ષ છે એમાં પણ બહોળા પ્રકારમાં એમને સિદ્ધિ પ્રાપ્ત થાય એવી કાલ ભૈરવને પ્રાર્થના છે। જય સોમનાથ, વંદે માતરમ, જય ભારત।